નમસ્કાર, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, સત શ્રી અકાલ. હવે આપણે ફૂગની અંદર આગળ વધીએ. જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી, તો સૌથી પહેલા છે ને હું તમને ત્રણેયની લાઈફ સાયકલ છે ને એ આખું સમજાવું છું. લાઈફ સાયકલ સમજશો ને એટલે લિંગી પ્રજનનની અંદર આવતા જે 3 સ્ટેપ છે એના વિશે પણ ખ્યાલ આવશે. દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા શું છે, N+N અવસ્થા શું છે, શું નથી, પ્લસ કોને ફળધાનિકાઈ કહેવાય કે કોને ધાનિકાઈ કહેવાય, કે ધાની શું છે કે ફળકાઈ કોને કહેવાય, એના વિશે પણ તમને વધારે ખ્યાલ આવશે. હવે પહેલી વસ્તુ આપણે સીધી મુદ્દાની ચર્ચા કરીએ. હવે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને એવું કીધું હતું કે ફૂગ હોય ને, આપણે કેમ ધારો કે કોઈ એમ કે ગધેડો દોરો, તો ધીસ ઇઝ ગધેડો. એક જ મિનિટ, તમને દેખાશે નહીં આમાં. યસ, ચાલો. અથવા તો કોઈ પણ સસ્તન પ્રાણી છે, મેરુદંડી પ્રાણી છે, તો કેમ આપણે આ પૂંછડી આવે, આને ગધેડો સમજી લેજો, અથવા ઉંદર સમજવો હોય તો ઉંદર સમજી લેજો, જે સમજવું હોય તે. એવી રીતે તમને કોઈ ફૂગનો દેહ એમ કે ને કે ભાઈ ફૂગને દોરો, તો ફૂગ હોય ને એ આવી જ હોય, આ ફૂગ. અને ફૂગના જે કોષ છે ને, મીન્સ કે આને કહેવાય કવક તંતુ. અને ફૂગના જે કોષ છે ને એકકીય હોય, આપણા કોષ કેમ દ્વિકીય હોય, એમ ફૂગનો જે મેઇન મુખ્ય દેહ છે ને એ ઓલવેઝ એકકીય હોય. તો આવી રીતે હું કોઈ પણ વસ્તુ દોરીશ ને, તો આ છે ને એ મેં ફૂગ દોરેલી છે એવું સમજવાનું થાય, જે આપણને સામાન્ય રીતે નરી આંખે ન દેખાય. તો નરી આંખે આપણને શું દેખાય છે એની પણ આપણે ચર્ચા કરશું, એ પણ બધું આવશે. ચલો તો કરીએ સ્ટાર્ટ. પેલા છે ને મારે તમને ફાઇકોમાઇસેટિસ છે એની વસ્તુ સમજાવી છે. જો ફાઇકોમાઇસેટિસ છે ને, ફાઇકોમાઇસેટિસ એના પાછા 2 ઉપવર્ગ પડે. બધી જૂની સિસ્ટમ છે, તમે કદાચ આના વિશે વધારે અભ્યાસ કરશો ને તો હું જે બે પાર્ટ કહું છું ને એ એમાં ન પણ આવે, પણ આપણે આ જૂની સિસ્ટમ મુજબ જઈએ છીએ. પહેલા હું તમને આખી લાઈફ સાયકલ સમજાવીશ ને ત્રણેયની, એટલે કયા બીજાણુ શેમાં આવે ને શું નથી આવતું ને એ એક વસ્તુ ક્લિયર થશે. કારણ કે ફાઇકોમાઇસેટિસ છે ને એમાં 2 પ્રકારના લિંગી બીજાણુ આવે છે. એક છે અંડ બીજાણુ. હવે એ આપણને NCERT માં ક્યાં આપ્યું છે હું તમને કહી દઉં. જો પેલા હું કહી દઉં આ લોચો ક્યાં થાય છે ને સમજાવું તમને. યસ, હવે આપણે આ વસ્તુ વાંચશું ને તો અહીંયા આપણને એવું લખે છે, અંડ બીજાણુ. આ અંડ બીજાણુ ક્યાં ગઈ પેન? યસ, આ અંડ બીજાણુ. હવે આ અંડ બીજાણુ છે ને એ પણ ફાઇકોમાઇસેટિસ ની અંદર આવશે. આ અંડ બીજાણુ આ પણ ફાઇકોમાઇસેટિસ ની અંદર આવશે. અને જ્યારે આપણે ફાઇકોમાઇસેટિસ નું અભ્યાસ કરશું તો એની અંદર પણ આપણને એક બીજાણુઓ કીધા છે, ઈ છે આ. જો ફાઇકોમાઇસેટિસ યુગ્મ બીજાણુઓ, ઝાયગોસ્પોર. તો ફાઇકોમાઇસેટિસ ની અંદર જ્યારે લિંગી પ્રજનન થાય ને ત્યારે 2 પ્રકારના બીજાણુઓ સર્જાય છે. અલિંગી પ્રજનનમાં શું સર્જાય છે એની આપણે સેપરેટલી ચર્ચા કરશું જ. તો આ 2 પ્રકારના, એક ઉપર આપ્યું છે, એક અહીંયા આપ્યું છે. તો આ શું છે અને કેવી રીતની વાત છે તો એની આપણે ચર્ચા કરવી છે. ચાલો તો પેલા ફાઇકોમાઇસેટિસ. ફાઇકોમાઇસેટિસ એના પાછા 2 પ્રકાર પડશે. એકને હું કહીશ ઝાયગોમાઇસેટિસ, ઝાયગોમાઇસેટિસ, અને બીજાને હું કહીશ ઓઓમાઇસેટિસ, ઓઓમાઇસેટિસ. આ એના હું 2 પ્રકાર પાડું છું. હવે ઝાયગોમાઇસેટિસ, ઝાયગોટ એટલે ફલિતાંડ, નામ ઉપરથી જ ગુણ છે. તો ઝાયગોમાઇસેટિસ પ્રકારની જે ફૂગ છે ને એની અંદર ઝાયગોસ્પોર એટલે કે યુગ્મ બીજાણુઓ બને, અને ઓઓમાઇસેટિસ પ્રકારની જે ફૂગ છે ને એમાં ઓઓસ્પોર એટલે કે અંડ બીજાણુઓ બને. હવે બેયની લાઈફ સાયકલમાં શું ડિફરન્સ છે, પહેલા આપણે છે ને ઝાયગોમાઇસેટિસ ની વાત કરીએ. તો આ છે ઝાયગોમાઇસેટિસ, આ એનું કવક તંતુ છે. આ એની અંદર રહેલી જન્યુધાની. આ બધા એકકીય કોષ જ હોય, એન 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 એન. સપોઝ કે આ છે નર જન્યુધાની, નર જન્યુધાની. તો આ જે કોષ છે, માતૃકોષ કહીશું કે જેમાંથી જન્યુ બનશે, જે એન છે, એનું સંભાજન થાય.
સમજો, જો ફેરવીને પ્રશ્ન પૂછે કે ફલાણાની અંદર સંભાજનથી જન્યુ બને છે કે ફલાણાની અંદર અર્ધીકરણથી બને છે કે XYZ, સમજેલું હશે ને કદાચ ગમે એમ ફેરવશે ને, જો એક્ઝામ્પલ પૂછી લેશે તો આપણને કાંઈ વાંધો નથી. પણ જો લાઈફ સાયકલમાંથી એ ફેરવીને ક્વેશ્ચન પૂછે ને તો સમજેલા હોય ને તો જ આવડે. આ બન્યો જન્યુ, કેવી રીતે બને? સંભાજનથી. એકકીય કોષમાં સંભાજન જ થાય, અર્ધીકરણ ન થાય, આપણી બુદ્ધિ ચાલે છે. તો આ જન્યુ છે ને એ મુક્ત થયો. સામાન્ય રીતે ઝાયગોમાઇસેટિસ પ્રકારની જે ફૂગ છે ને એ બધી જલજ ફૂગ છે મોટા ભાગની. તો આ છે એ નર જન્યુ. નર જન્યુ. આ બીજો કવક તંતુ NN આવશે બધામાં. આ માદા જન્યુધાની, માદા જન્યુધાની. એની અંદર પણ સંભાજનથી જ જન્યુ બનવાનો છે, માદા જન્યુ. જે પણ મુક્ત થયો આ છે માદા જન્યુ. નર જન્યુ અને માદા જન્યુ બંને જોડાશે. હવે જોડાય ને એટલે ઓલા સ્ટેપ આવે, 3 સ્ટેપ. એ 3 સ્ટેપની ચર્ચા પણ પછી કરશું કે પહેલા કોષરસ સંયુગ્મન અથવા તો જીવરસ સંયુગ્મન આવશે, પછી કોષ કેન્દ્ર સંયુગ્મન આવશે ને પછી અર્ધીકરણ આવશે. પણ એની ચર્ચા પછી કરીએ. હવે આ બે જોડાઈ ગયા. જોડાય એટલે શું બનશે? તો કે 2N બનશે. આ શું બન્યું? તો કે ફલિતાંડ બન્યું. ફલિતાંડને બીજું શું કહેવાય? તો કે યુગ્મનજ કહેવાય. આ યુગ્મનજ. હવે આ એકમાત્ર એવી ફૂગ છે. કેવી? તો કે હું આગળ સાયકલ તમને સમજાવીશ પછી ખ્યાલ આવશે. આ એકમાત્ર એવી ફૂગ છે કે જેની અંદર બીજાણુઓ 2N પ્રકારના છે. બાકી બધી જે ફૂગની આપણે જે અભ્યાસ કરશું ને એની અંદર બીજાણુ બધા N એટલે કે એકકીય પ્રકારના આવશે. હવે શું થાય કે આ જે ફલિતાંડ કે યુગ્મનજ બન્યું ને એની ફરતે તમને કવચ જોવા મળે. એની ફરતે તમને કવચ જોવા મળે. આ કવચ એટલે કે આ જે પોતે યુગ્મનજ એટલે કે ફલિતાંડ એટલે કે ઝાયગોટ પોતે કેવો બની ગયો? તો કે પોતે આ બીજાણુ બની ગયો. આ બીજાણુ, આ જે બીજાણુ જે બન્યો ને આ બીજાણુને ઝાયગોસ્પોર કહેવાય. ઝાયગોટ પ્લસ સ્પોર. સ્પોર એટલે બીજાણુ. બીજાણુની લાક્ષણિકતા શું? તો કે બીજાણુની બે લાક્ષણિકતા. એક છે કોષની ફરતે કવચ હોય. બીજું કે બીજાણુ છે ને એ ઓલવેઝ જન્યુજનક દેહ ઉત્પન્ન કરે અથવા તો જન્યુ ઉત્પન્ન કરે. આ બહુ જનરલ ટર્મિનોલોજીમાં હું બોલ્યો છું. જેમ કે પરાગરજ છે એ બીજાણુ છે, વનસ્પતિમાં પરાગરજ છે એ બીજાણુ છે. તો બીજાણુની લાક્ષણિકતા શું? બીજાણુ કોષ કોને કહેવાય? તો કે પહેલું એની ફરતે કવચ જોવા મળે રક્ષણાત્મક, જેથી તાપમાન હોય કે pH હોય કે XYZ વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ હોય તો એમાં અંદર કાંઈ થાય નહીં ટૂંકમાં. બીજું, બીજાણુ હંમેશા જન્યુ બનાવે કાં જન્યુ ઉત્પન્ન કરતો દેહ બનાવે. વનસ્પતિની ચર્ચા કરી તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય આવૃત ને અનાવૃત, તો એની અંદર બીજાણુ ડાયરેક્ટ જન્યુ બનાવે છે. તમને ખબર છે કે પરાગરજ છે તો એની અંદર જન્યુ બને. અને નીચલી કક્ષાની વનસ્પતિઓ હોય તો એની અંદર જન્યુજનક દેહ બનાવે, એમાં ડાયરેક્ટ જન્યુ બનતો નથી. બીજી એક વસ્તુ કે વર્ષો પહેલા કેમ ફૂગ છે એને વનસ્પતિની સાથે મૂકતા? તો કે આપણે આખી સાયકલ ભણશું અને ત્રીજા ચેપ્ટરની અંદર પણ સાયકલ ભણશું. તો તમે બેયને કમ્પેર કરશો ને તો તમને સરખા જેવી જ લાગશે કે જન્યુજનક દેહ હોય અને પછી બીજાણુ ઉત્પન્ન કરતો દેહ મીન્સ કે 2N દેહ છે ને એ નિર્માણ પામે. એટલે તમે એની લાઈફ સાયકલ જોશો ને N 2N પ્રકારની, તો વનસ્પતિ અને ફૂગની સાયકલ સરખા જેવી જ છે. એમાં કાંઈ કોઈ એવો વધારે પડતો આપણને ડિફરન્સ નથી જોવા મળતો. એટલે ફૂગની લાક્ષણિકતાઓ પણ ક્યાંક ને ક્યાંક જીવનચક્રમાં ખાસ કરીને લિંગી પ્રજનનની અંદર વનસ્પતિઓ સાથે મેચ થાય છે. ચાલો, તો આ છે એ ઝાયગોસ્પોર છે અથવા તો આને કહેવાય યુગ્મ બીજાણુ. આ યુગ્મ બીજાણુ જે લિંગી પ્રજનનની અંદર ફાઇકોમાઇસેટિસ વર્ગની જે ફૂગ છે એની અંદર બને. હવે શું થાય? હવે આવું થાય કે હવે જ્યારે યોગ્ય પરિસ્થિતિ હોય ને, યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિ હોય ત્યારે આ કવચ તૂટે. તમે કહેશો સાહેબ યોગ્ય જ હોય તો પહેલેથી તો તાત્કાલિક તૂટી જાય, એમાં બીજું કંઈ ન હોય. સાહેબ વાલ લાગે તો એ ત્યાં સુધી ખમશે. સાહેબ 5 વર્ષ થાય તો પછી એની લિમિટ હોય, કારણ કે અંદર જે જરૂરી ખોરાક છે શ્વસન માટે મિનિમમ, તો એની લિમિટ હોય. આપણને ખ્યાલ નથી કે કેટલા સમય સુધી જીવે. એ તો અલગ અલગ પ્રકારની ફૂગમાં અલગ અલગ વસ્તુ હોય. તો એની લિમિટ સુધીની અંદર જો યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિ આવે તો આ કવચ તૂટે ને કવચ તૂટે એટલે પાછો શું મુક્ત થાય? તો કે બીજાણુ મુક્ત થાય. હવે શું? તો કે હવે છેલ્લું સ્ટેપ કયું? તો કે અર્ધીકરણ. લિંગી પ્રજનન હોય ને જન્યુ દ્વારા તો એમાં અર્ધીકરણ આવે ને આવે જ. કાંઈ પહેલા થઈ જાય, જેમ કે આપણી અંદર અર્ધીકરણ થઈને પછી જન્યુ બને, પણ એકકીય કોષ છે એટલે જન્યુ તો અર્ધીકરણથી ન બને, તો છેલ્લે આવે.
પ્રસાદી તો લેવાની જ હોય, છેલ્લે જમણવારમાં કા પહેલા. હવે બનશે આ બીજાણુ, આ એકકીય બીજાણુઓ. હવે આ જે બીજાણુ બન્યા ને એનું પાછું સંભાજન થાય, એનું સંભાજન થાય એટલે પાછો આવો તે બની જાય આ કવક તંતુ વાળો. મીન્સ કે હું આને જન્યુ ઉત્પન્ન કરતો દેહ કહીશ, જન્યુજનક દેહ. અને આ જે ફલિતાંડ છે ને આને હું કહીશ બીજાણુજનક દેહ. એક્ઝેક્ટલી એક અંગી વનસ્પતિ જે હોય ને, એક અંગી વનસ્પતિ એના જેવું થાય. તમને જો ખ્યાલ ન હોય તો આપણે એનું પણ અભ્યાસ કરશું, ત્રીજું ચેપ્ટર આવશે ત્યારે એક અંગીની લાઈફ સાયકલ ભણશું ને એમાં આવું જ થશે કે એક અંગી વનસ્પતિમાં જે ફલિતાંડ છે ને એ પોતે બીજાણુજનક દેહ છે, અને એકંગી વનસ્પતિ ભ્રૂણ ઉત્પન્ન કરતી નથી, કારણ કે ભ્રૂણની સાયન્ટિફિક વ્યાખ્યા એવી છે કે ફલિતાંડનું સંભાજન થઈને ઇનિશિયલ સ્ટેજમાં જે માસ બને કોષનો એને ભ્રૂણ કહેવાય. તો એમાં કે આમાં આ કોઈ પણ કેસની અંદર ફલિતાંડનું સંભાજન થઈને ઇનિશિયલ સ્ટેજમાં કોઈ માસ બનતો નથી, જથ્થો બનતો નથી, એટલે કે ભ્રૂણ ઉત્પન્ન થતું નથી. ચાલો, તો મુદ્દો એ છે, હવે તમે આખું આ સ્ટડી કર્યું ને એનો ફાયદો શું? એનો ફાયદો એ કે તમને પહેલી વસ્તુ એ ખબર પડે કે ફલિતાંડ મીન્સ કે જે યુગ્મ બીજાણુ છે ને ફાઇકોમાઇસેટિસમાં આવે. ભલે અહીંયા આપણને નીચે આપ્યું છે, હવે હું આ પણ સમજાવીશ એટલે એ વસ્તુ પણ ધ્યાન રહે કે અંડ બીજાણુ પણ લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતા ફાઇકોમાઇસેટિસ પ્રકારની ફૂગના બીજાણુઓ છે. બીજો શું ફાયદો થાય કે આપણને ઇનકેસ એવું પૂછી લઈએ કે ભાઈ બીજાણુ છે એની પ્લોઇડી શું છે, જન્યુની પ્લોઇડી શું છે, જન્યુ કેવી રીતે ઉત્પન્ન થાય, બીજાણુ કેવી રીતે ઉત્પન્ન થાય, સંભાજનથી ઉત્પન્ન થાય કે અર્ધીકરણથી ઉત્પન્ન થાય. જો આવું ફેરવીને આવે ને તો લાઈફ સાયકલ આપણે સ્ટડી કરેલી હોય તો આપણને ખ્યાલ આવે. ચાલો, તો આ થયું ઝાયગોસ્પોર અથવા તો યુગ્મ બીજાણુ. હવે આપણે અંડ બીજાણુ કેવી રીતે ઉત્પન્ન થાય એ સમજાવું તમને. ચાલો, ફાઇકોમાઇસેટિસ, ઝાયગોમાઇસેટિસ એન્ડ ઓઓમાઇસેટિસ. ઓઓમાઇસેટિસ પ્રકારની જે ફૂગ છે ને એમાં અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન આપણને જોવા મળે. તો હું બહુ સાદી રીતે હું દોરીશ, કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર નહીં દોરું. ઓરિજિનલ સ્ટ્રક્ચર દેહ છે એ થોડુંક કોમ્પ્લિકેટેડ હોય તો આપણે કંઈ પીએચડી કરવાનું નથી. સપોઝ કે આ છે માદા જન્યુધાની, માદા જન્યુધાની, એની અંદર આ સંભાજનથી ઉત્પન્ન થયો છે માદા જન્યુ. આ છે માદા જન્યુ. હવે આની અંદર નર જન્યુધાની, આ છે નર જન્યુધાની, જેની અંદર પણ સંભાજનથી નરજન્યુ છે એ ઉત્પન્ન થાય છે. આ નરજન્યુધાની. હવે નરજન્યુધાની છે ને એનો વિકાસ કંઈક આ પ્રકારે થાય છે. આ માદા જન્યુધાની, આ નરજન્યુધાની. તમે જોઈ શકો કે ધીમે ધીમે માદા જન્યુધાની છે ને એના તરફ એનો વિકાસ થયો, કારણ કે અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન એને જ કહેવાય કે જેમાં માદા જન્યુ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તે સ્થિર હોય અને નરજન્યુ માદા જન્યુ પાસે આવે અને ફલન કરે, તો આને અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન કહેવાય. તો હવે આ છે નરજન્યુધાની, આ એની અંદરનો નરજન્યુ. હવે આ નરજન્યુ છે ને આ તૂટે, દિવાલ બિવાલ બધું તૂટે, આ આનું ફલન કરે N+N. હવે આગળ શું પોઝિશન છે અહીંયા સમજાવું છું. આ થઈ ગયું ફલન, ફલન થઈ ગયું એટલે શું બન્યું તો કે 2N બન્યું, મીન્સ કે આ છે ફલિતાંડ. ઝાયગોમાઇસેટિસમાં શું હતું કે ફલિતાંડ છે ને એની ફરતે જ કવચ લાગી જતું અને એ બીજાણુ સ્વરૂપે આવતો. આમાં એવું થતું નથી. હવે જોજો શું થાય છે. આ N N N N. હવે આ જે 2N કોષ બન્યો ને જન્યુધાનીની અંદર, જે 2N કોષ ફલિતાંડ બન્યો ને એનું સંભાજન થશે, અને જો આ જે N વાળો દેહ છે ને એ દેખાય નહીં, નરી આંખે આપણે એને નથી જોઈ શકતા. હવે 2N વાળો જે આ દેહ છે ને મીન્સ કે 2N વાળો જે કોષ છે ને એનું સંભાજન થશે, આખું આવું બિલ્ડિંગ બનશે મોટું, જે તમને દેખાય. આ તમને દેખાય, જેને આપણે સામાન્ય રીતે ફળકાઈ તરીકે ઓળખીએ છીએ. આ 2N, આ 2N, આ દેખાય. આ ધાનિકાય જેવી રચના, ધાનિકાય જેવી ને, આ ધાનિકાય જ થયું. આ 2N રચના. બ્રેડ ઉપર જે ફૂગ થાય ને
એમાં તમે જોશો ને તો બ્રેડ ઉપર થોડુંક આવું બિલ્ડિંગ જેવું દેખાશે, આમાં તો નાનું બિલ્ડિંગ બને, પણ બેઝિડિયોમાઇસેટિસ હોય તો આપણને મશરૂમ વ્યવસ્થિત દેખાય જ છે. તો આ જે છે ને એ દેખાય, આ છે ફળધાની જે 2N હોય, અથવા તો ફળધાની છે એને હું બીજાણુજનક દેહ પણ કહી શકું, વનસ્પતિનું લાઈફ સાયકલ છે એને અનુલક્ષીને. અને આ N વાળો છે ને એને હું જન્યુજનક દેહ પણ કહી શકું, વનસ્પતિ જેવું જ છે, જન્યુજનક દેહ, જન્યુ ઉત્પન્ન કરતો દેહ. તો આ જે છે ને એ તમને દેખાય. હવે આ જે 2N કોષ છે એનું શું થાય તો કે અર્ધીકરણ થાય, અને અર્ધીકરણ થઈને જે કોષ બને ને એની ફરતે આપણને કવચ જોવા મળે, એટલે કે આ બીજાણુ કોષ. ઘણાઈને એવો પ્રશ્ન થાય કે મને ખબર નથી પડતી કે બીજાણુ કોષ આ બન્યા કે મને ન સમજાણું. તો એનું કોઈ સૂત્ર નથી કે ભાઈ તને ન સમજાણું, આ ડિસ્કવરી છે, આ કોઈ લોજિક નથી કે ભાઈ આ બીજાણુ કોષ છે ને આમાં આની ઝાયગોમાઇસેટિસ છે તો એની અંદર ફલિતાંડ છે એ બીજાણુ કોષમાં કન્વર્ટ થાય છે. તો એ કોઈ સૂત્ર નથી, એ તો હું તમને ભણાવું, તમે ભણો ને ચોપડી વાંચો એમ જ ખબર પાડવાની છે. આ કોઈ ડિસ્કવરી છે, આ કોઈ સૂત્ર નથી લગાવવાનું, કોઈ લોજિક નથી લગાવવાનું કે ભાઈ આ પ્રકારની ઓમાઇસેટિસ છે, ફાઇકોમાઇસેટિસનો પ્રકાર, તો એની અંદર આવું થાય છે, એમ આપણે સાયન્સ જાણવાનું છે. એની અંદર આ જે કોષ બને છે ને, હવે હું એમને એમ કોષ દોર દઉં તમને થોડી ખબર પડે કે આ બીજાણુ છે. નો, એમ સ્ટડી નથી કરવાનું, જાણવાનું છે કે આ છે ને બીજાણુ બને છે. હું જોઉં, તમે જોવો કે કોઈ પણ વ્યક્તિ જોવે તો એમ જોઈને કે સૂંઘીને કે દેખાઈને કાંઈ ખબર ન પડે આપણને. તો આ ઓલરેડી સ્ટડી થઈ ગયેલું છે. તો આ જે બન્યા ને આને કહેવાય અંડ બીજાણુ. અંડ બીજાણુ. હવે આવે હવાકા ઝોકા, અને આ પછી ખરી જાય. આપણે કેમ પરાગાશય છે એ પરિપક્વ બને એટલે સળગેલી અગરબત્તી જેવું થઈ જાય, પછી આમ વધારે સ્પીડથી પવન આવે ને તો આખું ખરી જાય, અથવા તો માખી કે કોઈ કીટક બેસે તો એના પગ છે આખા ખૂપી જાય, એટલું પોચું થઈ જાય. આમાં નહીં હોય, આમાં માખી બાખી ન આવે, આમાં ડાયરેક્ટ પવન જ આવે. અહીંથી આ બીજાણુ છે એ મુક્ત થાય, આ બીજાણુ મુક્ત થાય, ફરીથી યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિ હોય એટલે સંભાજન પામે અને આવો નવો દેહ બનાવે, એટલે કે બીજાણુ છે એ જન્યુજનક દેહ બનાવે. તો કહેવાનો જે મારો મતલબ છે એ આ છે કે આની અંદર આ પ્રકારની રચના થાય, આમાં પણ જન્યુ છે એ સંભાજનથી બનશે. બીજાણુ છે એનું અર્ધીકરણ નથી થતું, અહીંયા બીજાણુનું અર્ધીકરણ થાય છે. આપેલ કેસની અંદર બીજાણુઓ છે એ N પ્રકારના છે. એટલે તમને ફેરવીન પ્રશ્ન જો એ લોકો જો બેઠું પૂછશે તો કાંઈ વાંધો નથી, યાદશક્તિ ઉપર ડિપેન્ડ છે ને, શાંતિ રાખો ને એટલે યાદ આવે, શાંતિ ન રાખો તો યાદ ન આવે. પણ ફેરવીને જો પૂછે ને તો તમે આખી સાયકલ સ્ટડી કરેલી હોય તો જ તમે આન્સર આપી શકો. ચલો હવે જોઈએ આપણે આસ્કોમાઇસેટિસનું. ચાલો, આસ્કોમાઇસેટિસ આ પ્રકારની ફૂગમાં શું છે સાયકલમાં? એકદમ સરળ જ દોરી દેહ બધાયના, અને આવા જ હોય કવક તંતુ. આ છે જન્યુધાની, આ પણ મેં કવક તંતુ જ દોરેલ છે, પણ કલર એટલા માટે બદલાવ્યો કે આ છે ને વિશિષ્ટ પ્રકારની કવક તંતુ છે. યલો કલરની છે એ દેશી અને આ છે એ વિશિષ્ટ. વિશિષ્ટ એટલે શું અને કઈ રીતે? તો કે આ છે ને એને કહેવાય કણી બીજાણુ ધાની ધર. ટેક્સ્ટ બુક પછી વાંચજો કે કણી બીજાણુ ધાનીધર શું છે, તો કે વિશિષ્ટ પ્રકારની કવક ઝાડ કે જેની અંદર બહિર્જાત રીતે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. તો જ્યારે અલિંગી પ્રજનન હોય ને ઇમિડિયેટલી થઈ જાય. લિંગી પ્રજનન ટેક્સ ટાઈમ, એમાં બે જન્યુ ભેગા થવા જોઈએ ને આ અંતે વગેરે વગેરે. એટલે અલિંગી પ્રજનન છે ને એકદમ ઝડપથી થાય, લિંગી પ્રજનન છે એ થતા વાર લાગે. તો આજે કોઈ ફૂગ છે અને ઇમિડિયેટલી કોઈ પર્યાવરણીય પરિસ્થિતિ છે એ બરાબર નથી તો અલિંગી પ્રજનન થતા વાર લાગે નહીં. તો વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિમાં આ લોકો શું કરશે કે કણી બીજાણુ ધાનીધર તરીકે ઓળખાતી વિશિષ્ટ પ્રકારની જે કવક ઝાડ છે તેમાં બહિર્જાત રીતે, હવે આ જે કોષ છે ને એનું ડિવિઝન થાય, ચાલો આ બીજો કોષ બન્યો, આવી રીતે ડિવિઝન થયું, અને
આ જે કોષ બને છે ને એની ફરતે કવચ જોવા મળે છે. આ કોઈ લોજિક નથી, આ સમજવાનું છે, આ ડિસ્કવરી કહેવાય. પેલા ભણવું પડે પછી યાદ રહીએ. તો આ જે કોષ બન્યા ને એની ફરતે કવચ જોવા મળે છે. આ છે ને એ અલિંગી બીજાણુઓ, જેને આપણે કણી બીજાણુ કહીશું. કણી બીજાણુ. લિંગી પ્રજનનના બીજાણુઓ છે એમાં પેલા જન્યુઓ જોડાય છે ને પછી બને છે. અલિંગીમાં ડાયરેક્ટ બને છે સંભાજનથી. હવે આ કણી બીજાણુ છે એ અહીંથી છૂટા પડે. છૂટા પડ્યા પછી યોગ્ય પરિસ્થિતિ આવે એટલે કવચ તૂટે ને કવચ તૂટ્યા પછી એનું સંભાજન થાય. સંભાજન થાય એટલે પાછું જેને કહેવાય કે હતો એવો ને એવો દેહ બને. ઘણાને એવા લોચા થાય કે સાહેબ આ પાછું કામ ચકેડું અહીંયા ફેરવું. ચકેડું અહીંયા ફેરવું એટલે આવો ને આવો બીજો દેહ બને. આ ના નો બને. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે લિંગી પ્રજનન તરફ થોડુંક ફોકસ કરશું. યસ, આ છે જન્યુધાની. ધારો કે આને હું કહું માદા જન્યુધાની. સંભાજનથી આ માદા જન્યુ બનેલો છે. આ બીજો દેહ મીન્સ કે આ બીજી ફૂગ, એનો કવક તંતુ, અને આ છે નર જન્યુધાની. નર જન્યુધાની આ એની અંદર બનેલો છે નર જન્યુ. નર જન્યુ આ પહેલું સ્ટેપ. હવે આની વચ્ચે આપણે લિંગી પ્રજનન કરાવીએ. માદા જન્યુધાની અને નર જન્યુધાની છે ભેગી થઈ ગઈ. એમાં ન પડતા ભેગી કેમ થાય? કારણ કે એ પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ આખું, જો કે એવું બધું કઈ લોજિક નથી એમાં, પણ હવે એમાં પડવા જેવું નથી. બીએસસી કરવું હોય તો પડાય, અને એ પણ કરવા જેવું જ છે, એમાં કઈ ખોટું નથી. ચલો, તો હવે આ નરજન્યુ આ એનું કોષ કેન્દ્ર, સોરી માદા જન્યુ એનું કોષ કેન્દ્ર, નરજન્યુ એનું કોષ કેન્દ્ર. ઓકે, પેલા બે ધાનીઓ છે એ ભેગી થાય છે. હવે પછીનું સ્ટેપ, હવે લિંગી પ્રજનનના જે ઓલા 3 સ્ટેપ આપણને આપ્યા છે ને ટેક્સ્ટ બુકમાં, એ પણ હું સાથે કહી દઉં. હવે આ બે કોષ છે ને એનું કોષરસ પટલ અથવા તો જીવરસ, એમ કોષ દિવાલને બાદ કર, તો એનું જે જીવરસ છે ને એ જોડાય છે. તો આ બે કોષ જોડાઈ ગયા, પણ શું હજી નથી જોડાણું? તો કે કોષ કેન્દ્ર છે ને એ હજી જોડાણું નથી. એટલે લિંગી પ્રજનનમાં આ જે સ્ટેપ છે ને એને હું કહીશ જીવરસીય જોડાણો, અથવા તો કોષરસ છે એ ભેગો થઈ ગયો, પણ કોષ કેન્દ્ર હજી ભેગા થયા નથી. અને ધાની છે એની અંદર આપણને આવી રીતનું ફલિતાંડ બની તો ગયું છે અધૂરું પધૂરું, પણ કોષ કેન્દ્ર હજી જોડાણા નથી. ફલિતાંડ બને છે પણ કોષ કેન્દ્ર જોડાણા નથી. બરાબર છે, આ ધાની છે. હવે શું થાય? યસ, ચાલો. હવે આસ્કોમાઇસેટિસ વર્ગની ફૂગ છે ને એની અંદર ઇમિડિયેટલી લિંગી પ્રજનનમાં કોષ કેન્દ્ર જોડાઈને 2n અવસ્થા આવતી નથી. એટલે આ જે કોષ છે ને એનું સંભાજન થશે. આ સંભાજન થયું અને આવી રીતના આ બધા કોષો બન્યા. આ જે કોષ છે ને એની અંદર હજી, ચાલો આ ધાની, આ મીન્સ કે આખું આ ફળકાય બન્યું. શું બન્યું? ફળકાય. જે દેખાય, આ વસ્તુ આપણને દેખાય, આ દેખાય આપણને n+n. કેમ n+n? તો કે હજી બંને કોષ કેન્દ્ર જોડાણા નથી. એટલે જે આપણને આપે છે શરૂઆતમાં કે દ્વિકોષ કેન્દ્રી અવસ્થા ઈ આ છે, n+n. n+n આ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. લાઈફ સાયકલ એક વખત વ્યવસ્થિત સમજશું તો પછી કોની અંદર n+n જોવા મળે છે ને કેમ જોવા મળે છે બધું ગોખવાની વસ્તુ ઈ પૂરી થઈ ગઈ. હાજરા હજુર જોયેલું હોય એટલે આવડે, સમજેલું હોય એટલે આવડે. સમજવું જરૂરી છે. મગજ યાદ એની રીતે રાખી લેશે. દિલથી સમજવું જરૂરી છે, નથિંગ એલ્સ. બીજું બધું મગજ એની રીતે કરી દે. આપણાથી બહુ સ્માર્ટ છે. કોણ? આપણું મગજ. તો આ જે મેં આખું દોર્યું ને આને કહેવાય ફળધાનિકાય.
આ આખે આખું છે એ ફળધાનિકાય છે. આપણને કેવી અવસ્થા જોવા મળે છે? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા N+N જોવા મળે. જ્યારે તમે યાદ કરો કે ફાઇકોમાઇસેટિસમાં ઓઓમાઇસેટિસમાં જ્યારે આપણે આ ટાવર બનાવ્યો હતો, બુર્જ ખલીફા બનાવ્યું હતું, તો એની અંદર આપણને 2N જોવા મળતું, N+N જોવા ન મળતું. આમાં N+N જોવા મળે. હવે આ જે પ્રત્યેક જે કોષ છે, સેલ, પ્રત્યેક જે કોષ છે, આ કોષ છે ને એને કહેવાય ધાની, એસ્કસ. ઇંગ્લિશ પણ તમને એનસીઆરટી આપે છે. એસ્કોકાર ફળધાનિકાય, આ છે ધાની. એક ધાની એટલે કોથળી જેવી રચના. તો એક સેલ છે ને એને આપણે કહીશું ધાની. હવે શું થાય? હવે આવું થાય, જો ચાલો આ કોષ છે. ભૂસીને કઈ નવું નથી, પણ મારે તમને સમજાવવું છે એટલા માટે દોયું. હવે આની અંદર છે ને N+N છે. હવે આખું જે ફળધાનિકાય છે ને એની અંદર કોષમાં પેલા તો જે N+N જે કોષ કેન્દ્ર જે હજી જોડાણા નથી ને એ જોડાઈ જશે. એટલે કે હવે અહીંયા શું બનશે? તો કે 2N બનશે. હવે લિંગી પ્રજનનનું જે બીજું સ્ટેપ છે, આ પહેલું સ્ટેપ હતું જીવરસીય જોડાણ. બીજું સ્ટેપ શું આવે? તો કે કોષ કેન્દ્ર સંયુગ્મન. એ બીજું સ્ટેપ ફળધાનિકાયની અંદર થાય. ફાઇકોમાઇસેટિસ છે તો એમાં ઇનિશિયલ સ્ટેજમાં જન્યુધાનીની અંદર જ થાય છે, ફલન પછી ઇમિડિયેટલી. આની અંદર ઇમિડિયેટલી થતું નથી. હવે આ 2N બન્યું. હવે શું થશે? હવે અર્ધીકરણ, ત્રીજું સ્ટેપ, છેલ્લું સ્ટેપ. અર્ધીકરણ થશે. કેટલા કોષ બનશે? તો કે 4 બનશે. જો કે આની અંદર બહુ ડિટેલમાં સ્ટડી કરીએ તો આના પાછા સંભાજન થઈને 8 બને છે, પણ એમાં આપણે કશું ઉતરવાનું નથી. એનસીઆરટીમાં જે સ્ટડી કરીએ આપણે, બાકી 8 બને, આનું પાછું સંભાજન થાય. તો આ જે કોષ બન્યા ને એની ફરતે આપણને શું જોવા મળશે? કવચ. જો આવું દરેકમાં થશે, આવું આ કોષોમાં થશે, આવી રીતના આ બીજાણુઓ છે, 4 બનશે. પછી શું થશે? અંદરો અંદર જ કોષ રસ વિભાજન થાય. આપણે કેમ અંડકોષ છે તો એની અંદર કોષની અંદર કોષ બને છે, એવી રીતે અહીંયા કોષની અંદર કોષ બનશે. અને આ જે કોષ બનશે ને એની ફરતે પાછું કવચ લાગશે. આ જે બન્યા ને એને કહેવાય બીજાણુ. કેવા બીજાણુ કહેવાય? તો કે ધાની બીજાણુ કહેવાય. કેમ? તો કોથળીની અંદર ઉત્પન્ન થાય છે. એસ્કોસ્પોર. ઇંગ્લિશ સ્ટડી કરીએ તો સીધું યાદ રહીએ કે આસ્કોમાઇસેટિસમાં આસ્કોસ્પોર બને. ગુજરાતીમાં આપણે ધ્યાન રાખવું પડે કે આમાં ધાનીની અંદર બીજાણુઓ બને છે, જેને ધાની બીજાણુ કહેવાય. પછી શું થાય? તમને ખ્યાલ જ છે. પછી થાય આ લોકો ફના, મીન્સ કે ઉડી જાય. યોગ્ય પરિસ્થિતિ આવે, કવચ તૂટે. કવચ તૂટે અને સંભાજન થાય ને પાછો નવો દેહ છે એ બનાવે. એટલે ફળધાનિકાય છે અને હું બીજાણુજનક દેહ પણ કહી શકું. N વાળો યલો છે એને હું જન્યુજનક દેહ પણ કહી શકું, જે એકાંતરે આવે, લાઈક વનસ્પતિ. તો આ આખી સાયકલ થઈ આસ્કોમાઇસેટિસમાં, જેમાં કણી બીજાણુ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે. આમ આકૃતિ જોઈ હોય ને આપણે, એટલે એ પછી આપણે ગોખવું ન પડે કે કોની અંદર અલિંગી બીજાણુઓ બહિર્જાત રીતે ઉત્પન્ન થાય છે, કોની અંદર લિંગી બીજાણુઓ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે, N+N શું છે. એક વખત ટાઈમ લાગે, પણ ટાઈમ લીધા પછી આપણે ફૂગના પોર્શનમાં ખાલી જે ગોખવાની વસ્તુ છે કે ભાઈ આનું બીજું નામ આ છે ને ન્યુરોસ્પોરાનો ઉપયોગ છે એ જનીનિક ક્રિયાવિધિમાં થાય છે, આનો કલર આમ છે ને ખાવા લે, એના સિવાય કશું કોઈ જો ફેરવીને પૂછે તો બીજું કાંઈ ગોખવાનું ન થાય. ચાલો જોઈશું હવે આપણે બેઝિડિયોમાઇસેટિસનું. અને બેઝિડિયોમાઇસેટિસ છે ને એની ચર્ચા કરતા પહેલા હું તમને એક બીજી ખાસ વસ્તુ કહી દઉં કે ફૂગ છે ને એની અંદર આવું થયું કે જેમ જેમ ઉદ્વિકાસ થયો, જેમ કે પેલું ફાઇકોમાઇસેટિસ છે, આસ્કોમાઇસેટિસ છે, બેઝિડિયોમાઇસેટિસ છે. ડ્યુટેરિયો છે તો એને આપણે દૂધમાં કાકડી રાખીએ છીએ, કારણ કે જેના લિંગી પ્રજનન નથી શોધાણા તો એને અહીંયા રાખવામાં આવે. હવે એનો મતલબ એમ છે કે બેઝિડિયોમાઇસેટિસ છે ને એ લેટેસ્ટ ફૂગ કહેવાય, ઉદ્વિકાસની દ્રષ્ટિએ લેટેસ્ટ કહેવાય. અને આ છે બહુ જૂની ફૂગ છે ઉદ્વિકાસની દ્રષ્ટિએ. પણ તમે જોશો ને તો ફાઇકોમાઇસેટિસ છે ને એમાં લિંગી પ્રજનન 3 રીતે થાય છે.
સમજન્યુક થાય, વિષમજન્યુક થાય અને અંડજન્યુક થાય. ત્રણેય પ્રકારે થાય. આપણે કેમ એક અંગી વનસ્પતિ છે તો એમાં લીલી લીલ છે તો એમાં 3 પ્રકારે થયું, બદામીમાં 3 પ્રકારે થયું, પછી લાલ છે ને તો લાલની અંદર એક એડવાન્સ સ્વરૂપ અંડજન્યુક જ જોવા મળે છે. પછી દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત ને આવૃત, એ 4 માં અંડજન્યુક પ્રકારનું જ પ્રજનન જોવા મળે કે જેમાં માદાજન્યુ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં સ્થિર હોય અને નરજન્યુ ત્યાં આવે. તો આ લેટેસ્ટ કોમ્પ્લિકેટેડ મિકેનિઝમ કહેવાય. તો સ્વાભાવિક છે કે જેમ ઉદ્વિકાસ થાય એમ આ જે બધી ઘટનાઓ છે એ કોમ્પ્લિકેટેડ બનતી જાય. ઇટ્સ ઓકે. પણ ફૂગ છે ને એની અંદર એવી વસ્તુ થાય છે કે જેમ આપણે ફૂગની અંદર ઉદ્વિકાસ થયો ને એમ એટલે કે લેટેસ્ટમાં લેટેસ્ટ જે બેઝિડિયોમાઇસેટિસ પ્રકારની જે ફૂગ છે એની અંદર ફૂગમાં લિંગી પ્રજનનની બાબતે બહુ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ કહું છું. લિંગી પ્રજનનની બાબતે રિડક્શન એટલે કે કોમ્પ્લિકેશન ઘટતી ગઈ. કારણ કે બેઝિડિયોમાઇસેટિસ પ્રકારની જે ફૂગ છે કે જે લેટેસ્ટ ફૂગ છે તો હવે એની અંદર તો લિંગી અંગ જ નથી જોવા મળતા, એટલે કે જન્યુધાનીઓ જ જોવા નથી મળતી. ઇવન એની અંદર જન્યુ જ ઉત્પન્ન નથી થતા, છતાંય દેશી રીતે લિંગી પ્રજનન થાય છે. આને વિલાયતી નથી ગણવાનું. તો ફૂગની અંદર જેમ જેમ ઉદ્વિકાસ થયો છે ને એમ લિંગી પ્રજનનની બાબતે જે કોમ્પ્લિકેશન છે એ ઘટતી જાય છે, એમાં રિડક્શન આવ્યું. તો બેઝિડિયોમાઇસેટિસ છે તો એમાં આપણને લિંગી પ્રજનન થાય છે પણ એમાં આપણને લિંગી અંગ નથી જોવા મળતા, જન્યુઓ ઉત્પન્ન કરતી ધાનીઓ નથી જોવા મળતી. ડાયરેક્ટ જે દૈહિક કોષો છે ને એ સીધા જોડાઈ જાય છે અને એની અંદર દૈહિક કોષો જોડાઈ જીવરસ સંયુગ્મન થાય, કોષકેન્દ્ર સંયુગ્મન થાય, અર્ધીકરણ થાય અને બીજાણુ ઉત્પન્ન થાય. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે બેઝિડિયોમાઇસેટિસ છે અથવા તો ફૂગ છે એની અંદર જેમ જેમ ઉદ્વિકાસ થયો તેમ લિંગી પ્રજનનની જે જટિલતા છે ને એ ઘટતી ગઈ. બેઝિડિયોમાઇસેટિસ. ચાલો, પહેલી વસ્તુ લિંગી અંગ એટલે કે જન્યુધાની નથી. આપણે કેમ દ્વિઅંગી વાંચીને તો એમાં લખ્યું છે કે લિંગી અંગો બહુકોષીય છે, એટલે કે જન્યુધાનીઓ બહુકોષીય છે. પણ જેમ જેમ વનસ્પતિમાં આગળ જાય, જેમ કે આવૃત બીજધારી વનસ્પતિ છે તો એમાં જન્યુધાની જ નથી, કારણ કે જન્યુ છે કોઈ કોથળીમાં ઉત્પન્ન થતા, જન્યુ બીજાણુ એટલે કે પરાગરજમાં ઉત્પન્ન થાય છે. તો નીચલી કક્ષાની વનસ્પતિ કે સજીવ છે એની અંદર લિંગી અંગો બહુકોષીય છે, જ્યારે ઉચ્ચ વનસ્પતિની અંદર લિંગી અંગો બહુકોષીય નથી. એમાં તમારે લિંગી અંગ જો કોઈને કેવું હોય, ડિફાઇન કરવું હોય તો એ આપણે બીજાણુને કરવું પડે કે પરાગરજ છે અથવા મહાબીજાણુ છે તો એની અંદર માદાજન્યુ ઉત્પન્ન થાય છે. તો લિંગી અંગ કે જન્યુધાની જોવા નથી મળતી. જન્યુ ઉત્પન્ન થતા નથી, આ વસ્તુ ખાસ જોવાની છે. જન્યુ પણ ઉત્પન્ન નથી થતા. અલિંગી પ્રજનન ઉત્પન્ન થાય છે, અલિંગી પ્રજનન થાય છે, પરંતુ અલિંગી બીજાણુઓ પણ આપણને જોવા મળતા નથી. અલિંગી પ્રજનન બીજાણુથી નથી થતું, અન્ય જે મિકેનિઝમ છે અવખંડન છે XYZ તો એનાથી થાય. તો XYZ ને એમાં અવખંડન આવશે, એટલે જે આવે એ આપણે ધ્યાન રાખવાનું થાય. હવે બેઝિડિયોમાઇસેટિસમાં થાય શું? હવે પ્રજનન છે લિંગી, અને લિંગી પ્રજનન છે તો ક્યાંક આપણે નર કે માદા કે નરજન્યુ કે માદાજન્યુ એવું કંઈક ડિફરન્શિએટ તો આપણે કરવું પડશે. તો શું છે એ હું તમને સમજાવું. જો ફૂગ છે ને એમાં નર ને માદા એવું કહેવાય નહીં, પણ તમને સમજણમાં આવે ને એટલે હું કહીશ કે આ જે કવક તંતુ છે ને એ નર છે, એવું બોલાય નહીં, સારું ન લાગે, સમજવા માટેની વાત છે. અને આ કવક તંતુ છે ને માદા છે. હવે એ મેં કેવી રીતે કીધું ને એ હું તમને સમજાવું. હવે ફૂગ છે ને એની અંદર આપણે કેમ અલગ અલગ સજીવોમાં નર હોવું કે માદા હોવું, નહીં કે નર બનવું કે માદા બનવું, એ બે અલગ વસ્તુ છે. નર બનવું કે માદા બનવું એને લિંગ નિશ્ચયન કહેવાય, જે લિંગી રંગસૂત્ર ઉપર આધારિત નથી. લિંગ નિશ્ચયન લિંગી રંગસૂત્ર ઉપર આધારિત નથી, કેવા પ્રકારનો જન્યુ બને છે અને ફલન થાય છે એના ઉપર આધારિત છે. એટલે નર બનવું કે માદા બનવું એ વસ્તુ અલગ થાય, અને નર હોવું કે માદા હોવું એ પણ વસ્તુ અલગ થાય. તો આપણી અંદર નર હોવું કે માદા હોવું તે લિંગી રંગસૂત્રને આધારે આપણે નક્કી થાય કે ભાઈ XY છે તો નર છે અને XX છે તો માદા છે.
તો આ લોકોની અંદર નર કે માદા એવું બોલાય નહીં, પણ અલગતાપણું એક જનીન દ્વારા નક્કી થાય. આ જનીન છે ને એને ધારો કે હું કહું છું MAT, મેટિંગ, પ્રજનન, MAT. તો જે આના બે વેરિયન્ટ જોવા મળે, એક એનું સ્મોલ MAT અથવા તો હું માઇનસ કહીશ ને એકને હું પ્લસ કહીશ. અથવા આપણે એમ પણ કહી શકાય કે ભાઈ જેની અંદર કેપિટલ MAT જનીન છે તો એને આપણે નર ધારશું અને સ્મોલ છે તો એને માદા ધારશું. તો આ લોકોની અંદર આવા નર કે માદાના જે ડિફરન્સ છે ને એ જનીન ઉપર ડિપેન્ડ કરે છે, નહીં કે રંગસૂત્ર ઉપર. તો બેઝિડિયોમાઇસેટિસ પ્રકારની ફૂગમાં અલગ અલગ જનીન અથવા તો જનીનિક વિભેદ એટલે ડિફરન્સ. એનસીઆરટીમાં લાઈન લખેલી છે કે જનીનિક રીતે અલગ વિભેદ ડિફરન્સ જનીનિક રીતે અલગ હોય. હવે કેમ હોય એ મેં આખું સમજાવ્યું કે કયું જનીન અને એ જનીનનો મતલબ શું, તો કે આ જનીનને આપણે આવવું હોય તો એને નર કહીશું, આવવું હોય તો માદા કહીશું. તો જ્યારે આવા અલગ અલગ જનીનિક વિભેદો ધરાવતા કવક તંતુઓ જો એક સાથે ભેગા થાય, હવે કેમ ભેગા થાય એ પણ બહુ અલગ વસ્તુ છે, તો આપણે સીધા ભેગા કરી દેશું. અલગ અલગ જનીનિક વિભેદ ધરાવતા કવક તંતુઓ જ્યારે ભેગા થાય ત્યારે લિંગી પ્રજનનની આગળ પ્રોસેસ થાય. એટલે કે અહીંયા કેપિટલ MAT પ્લસ અને અહીંયા કેપિટલ MAT પ્લસ આ બે ભેગા હોય તો ન થાય. સ્મોલ MAT મીન્સ કે માઇનસ વાળા ભેગા હોય તો ન થાય. એક પ્લસ એક માઇનસ મીન્સ કે એક નર એક માદા આવા પ્રકારનો જનીનિક વિભેદ ધરાવતો કવક તંતુ હોય ને તો જ ગાડી છે એ આગળ ચાલે. તો સરળ શબ્દમાં આપણે ગાડી છે એને આગળ ચલાવશું. આ બે ભેગા થઈ ગયા, ભેગા કેમ થાય એ તો બહુ આપણે માણસોમાં ગમે અહીંયા ભેગા થઈ જાય છે જાણ કર્યા વિના. ભેગા થયા પછી ખબર પડે કે ભેગા થયા હતા આ લોકો, એના જેવું છે. તો એમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું, દુઃખ લાગે. તો આ બે કોષ છે ને એ ભેગા થયા, એક છે MAT પ્લસ એક છે માઇનસ. હવે શું કરશે તો કે અરસપરસ સંપીને રહેશે એટલે કે આ આને કોષ કેન્દ્ર આપશે ને આ આને આપશે. તો બીજાના દોરવા નથી. ચાલો આ છે એ આનું હતું. હવે આ જે કોષ કેન્દ્ર છે ને એનું પણ ડિવિઝન થાય અને ઈ આને આપશે. આનું ડિવિઝન થઈને અહીંયા આવશે. આનું તો હતું જ આવી રીતે, આનું ડિવિઝન થઈને અહીંયા આવ્યું. એટલે આનું ડિવિઝન થઈને જે નવું બને ને એ અહીંયા આવતું રહીએ અને આનું ડિવિઝન થઈને નવું બને ને એ અહીંયા આવી જાય. એટલે આવી રીતે ટૂંકમાં અરસપરસ એ લોકો પેલા કોષ કેન્દ્રની આપલે કરી લઈએ. હવે આપલે કરી લીધી આ લોકોએ અને બેને આપણે નોખા પણ કરી દીધા. બે એની ઘરે વયા ગયા એટલે કાંઈ બહુ તકલીફ ન થઈ. ઘરે પછી ફટાફટ વયું છે ભાઈ, ઊભું ન રહેવાય. ચાલો ગયા. હવે આમાં હજી છે ને આખું કપલિંગનું બહુ ડિટેલમાં આવે કે આ છે એ પાડોશીને દેશે ને ઓને દેશે. તો હવે એવું કંઈ આપણે પાડોશીને નથી દેવું, એ સમજી લે એની રીતે. તો આપણે મુદ્દે જે સમજવાનું છે એમાં આગળ વધીએ. તો હવે આ જે કોષ છે ને મીન્સ કે આ લિંગી પ્રજનનનું પહેલું સ્ટેપ થયું. પહેલી વસ્તુ કે આ બધા દૈહિક કોષ છે, દૈહિક કોષ, આ જન્યુ કોષ નથી. અલગ વિભેદ ધરાવતા કવક તંતુ ભેગા થયા અને ડાયરેક્ટ દૈહિક કોષ છે એ જોડાણા. હવે આ સ્ટેપ મેં બતાવ્યું ને આને કહેવાય જીવરસ સંયુગ્મન. જીવરસ સંયુગ્મન. અને આસ્કોમાઇસેટિસમાં કેમ આ જે કોષ કેન્દ્ર છે ઇમિડિયેટલી જોડાતા નહોતા, એવું જ એનો આ મોટો ભાઈ તો ન કહેવાય, ઉદ્વિકાસ થયો એટલે નાનો ભાઈ એને જ ફોલો કરશે. એટલે આની અંદર પણ એવું જ થશે કે ઇમિડિયેટલી આપણને કોષ કેન્દ્ર જે છે એ જોડાશે નહીં એવું જોવા મળશે. આ કોષ છે ને એમાંથી આ બિલ્ડિંગ બનશે, બુર્જ ખલીફા. N+N
n પ્લસ n જોડાણા નથી. આ તમારું ફેવરિટ મશરૂમ બની ગયું. n પ્લસ n. આસ્કો અને બેઝિડિયો બંનેની અંદર આપણને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે. આ ફળકાય બની ગયું. ફળકાય. પછી જેવી રીતે આસ્કોમાઇસેટિસમાં કેમ જે ફળધાનિકાય હતું એની અંદર જે સિંગલ સેલ છે એમાં કોષ કેન્દ્રથી જોડાતા, એવી જ રીતે અહીંયા થશે કે આ n પ્લસ n છે એ જોડાઈ જશે એટલે શું બનશે તો કે 2n. એટલે કે હવે અહીંયા પ્રોપર 2n ફલિતાંડ છે એ બને છે. હવે ફલિતાંડનું શું થાય તો કે અર્ધીકરણ થાય. હવે અર્ધીકરણ થાય ને એટલે આ જે તમે સેલ જોવો છો ને, કોષ જોવો છો, એમ ઉપસી જાય. તો ચાલો આ ઉપસેલો કોષ. અર્ધીકરણ થાય એટલે કેટલા કોષ કેન્દ્ર બનશે તો કે 4 બનશે. આ 4. હવે તો કે અંદરો અંદર કોષરસ વિભાજન ને કોષ દિવાલ ને જે પણ લાગુ પડતું એ બધી દિવાલો બનાવી નાખશે અને ફાઇનલી આઉટર લેયરમાં એક વધારાનું પણ કવચ જોવા મળશે. એટલે કે હવે આ જે બની ગયા ને એ બની ગયા બીજાણુ. શું બની ગયા? આ બીજાણુ બની ગયા. આવી રીતે ક્યાં બન્યા તો કે અંદર, તો કે નો, બહાર બન્યા. એટલે કે બેઝિડિયોમાઇસેટિસ છે એની અંદર લિંગી પ્રજનનના જે બીજાણુઓ છે એ બહારની બાજુએ બને છે. તો આ બીજાણુ જેને આપણે બહિર્જાત રીતે ઉત્પન્ન થતા પ્રકણી બીજાણુ કહીએ છીએ. પ્રકણી બીજાણુ. આ વસ્તુ જોવી. તો આ બીજાણુજનક દેહ કહી શકાય. મશરૂમ ખાવાનું કેવું હોય તો કહી શકાય. બધાય મશરૂમ ન ખવાય, અમુક ઝેરી પણ હોય. આ લાઈફ સાયકલ. જન્યુદાની નથી, જન્યુ ઉત્પન્ન નથી થતા, છતાંય ગાડી ચાલે છે અને આવી રીતે આ વસ્તુ ઉત્પન્ન થાય. તો બેઝિડિયો અને આસ્કો બંનેની અંદર n પ્લસ n એટલે કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા આપણને જોવા મળે. ચાલો હવે છે ને થોડુંક આપણે જોઈએ ડ્યુટેરિયોમાઇસેટિસ. ડ્યુટેરિયોમાઇસેટિસ કારણ કે એને અપૂર્ણ ફૂગ કીધી છે. એટલે અપૂર્ણ ફૂગ એને જે કીધી છે ને એની પાછળનું કારણ છે એમાં લિંગી અવસ્થાઓ કે લિંગી પ્રજનન જોવા મળતું નથી. એકચ્યુઅલમાં જોવા મળતું નથી એવું તો ન બોલાય, પણ આપણે નથી એના વિશે રિસર્ચ કરી શક્યા કે ગોતી શક્યા એમ. તો એવા જે બધા હોય ને સિક્રેટ સુપરસ્ટાર, એ બધાને ડ્યુટેરિયોમાઇસેટિસમાં મૂકવામાં આવે. હવે ડ્યુટેરિયોમાઇસેટિસ છે ને એમાં બે વસ્તુ સમજવા જેવી છે. બાકી ગોખવાનું છે, યાદ રાખવાનું છે એ તો છે જ. શું? પહેલી વસ્તુ શું? તો એને એવું કીધું કે સપોઝ કે આ એક ફૂગ છે. હવે આ ફૂગમાં જે પણ સાયન્ટિસ્ટે ગોતેલી હોય XYZ, હવે એને લિંગી અવસ્થા ન મળી, બહુ મહેનત કરી ન મળી, અન્ય લોકોને ન મળી XYZ. એટલે હવે લિંગી અવસ્થા, લિંગી પ્રજનન કેમ થાય છે એ નથી મળતું. તો સ્વાભાવિક છે કે આને શેમાં રાખવામાં આવે? ડ્યુટેરિયોમાઇસેટિસમાં રાખવામાં આવે. પણ કાળક્રમે નસીબ જોગે કોઈનું નસીબ ખુલે અને ભાઈ એને એ લિંગી અવસ્થાની જ્યારે શોધ કરે છે કે લિંગી પ્રજનન આવી રીતે થાય છે, આમ છે તેમ છે, તો પછી એવા કેસમાં આ જે ફૂગ છે, ધારો કે ફૂગ X છે, તો આ ફૂગને અન્ય વર્ગમાં ડિપેન્ડ્સ કે કેવા પ્રકારનું લિંગી પ્રજનન છે, શું આ છે તે છે, તો એને આધારે અન્ય જે વર્ગ છે એની અંદર મૂકવામાં આવે. જેમ કે આસ્કોમાઇસેટિસ અને બેઝિડિયોમાઇસેટિસ. કારણ કે આ બે છે ને બહુ છુપા રુસ્તમ છે. ઘણા એમ કે ફાઇકોમાઇસેટિસમાં કા નથી મૂકવામાં આવતું? જો છુપા રુસ્તમ હોય એને એમાં મૂકવામાં આવે. તો આ પ્રકારની જે ફૂગો છે આપણને છુપા રુસ્તમ જોવા મળે છે એટલા માટે. તો આ વસ્તુ ઇઝીલી સમજાઈ જાય એવી છે. બીજું એક સ્ટેપ છે, બીજું એક સ્ટેટમેન્ટ છે, એ બહુ સમજવા જેવું છે. શું? સપોઝ કે એક વૈજ્ઞાનિકે ગીરની અંદર એક ફૂગની શોધ કર્યું જેનું નામ આપ્યું ગિરિયા અથવા ફૂગ X.
હવે એની અંદર એ લિંગી અવસ્થા ગોતી ન શક્યા. હવે લિંગી અવસ્થા ગોઈતી નહીં એટલે એને શું કર્યું? એને ડ્યુટેરિયોમાઇસેટિસમાં એને મૂકી દીધું. જ્યારે હવે આ કેસ હારે કંઈ લેવા દેવા નથી. જ્યારે બીજા કેસમાં અન્ય એક વૈજ્ઞાનિકે એક બીજી ફૂગની શોધ કરી. આ બીજી ફૂગ છે જેમાં એની લિંગી પ્રજનન આ તે બધું વ્યવસ્થિત મળી ગયું અને એને એનું કંઈક નામ આપી દીધું ફૂગ વાય. આવું થયું સહારાના રણમાં, સમજી લઈએ. આ વૈજ્ઞાનિક આ ફૂગ એની રીતે સપોઝ કે બેઝિડિયોમાઇસેટિસમાં છે, આ ફૂગ એક્સ છે જે અલગ વૈજ્ઞાનિકે અલગ જગ્યાએ ગોઈતી છે અને એ ડ્યુટેરિયોમાઇસેટિસમાં છે. પણ કાળક્રમે એવું માલુમ પડે છે કે આ ફૂગને ફક્ત અલિંગી અવસ્થાઓ જોવા મળે છે. તે સંદર્ભે ડ્યુટેરિયોમાઇસેટિસમાં જે આપણે રાખી છે, આ ફૂગ સિક્રેટલી લિંગી પ્રજનન પણ કરે છે અને લિંગી પ્રજનન કરે છે ત્યારે આ છે અને આ ફૂગનું નામ, આ ફૂગનું વર્ગીકરણ ફલાણા નામે બેઝિડિયોમાઇસેટિસમાં છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે ઘણી બધી વખત એવું થાય છે કે અમુક ફૂગ છે કે જે ફક્ત કોઈ નથી ગોતી શક્યું તો એને ડ્યુટેરિયોમાઇસેટિસમાં કોઈએ મૂકી છે. જ્યારે તે જ ફૂગ લિંગી અવસ્થાએ બીજા કોઈ સાયન્ટિસ્ટે આમાં મૂકી છે. એને આ નથી ખબર કે આવું છે ને આને એ નથી ખબર કે આવું પણ જોવા મળે છે. પણ ત્રીજી વ્યક્તિ જ્યારે એવું ગોતે છે જાસૂસી કરીને કે એકચ્યુઅલમાં આ બંને ફૂગ એક જ છે, એટલે એનસીઆરટી કહે છે કે જ્યારે આવા કેસમાં જોડતી કડી એસીપી પ્રદ્યુમન જોડતી કડીઓ ફાઉન્ડ થાય છે, મળે છે કે આ બે એક જ છે. હવે કેમ મળે શું કાંઈ તો આપણો વિષય નથી. તો જ્યારે એવું માલુમ પડે છે કે આ બે એક જ છે ત્યારે આવા કેસમાં હવે આ જે ફૂગ છે તેને ડ્યુટેરિયોમાઇસેટિસમાંથી દૂર કરીને, કારણ કે લિંગી અવસ્થા ગોતાઈ ગઈ ને આ જ છે છુપારુસ, તમને ખબર પડે, ત્યારે ડ્યુટેરિયોમાઇસેટિસમાંથી દૂર કરીને તેને બેઝિડિયોમાઇસેટિસ છે એની અંદર મૂકવામાં આવે છે. આ વસ્તુ આપણે જોવાની છે. આ બે સ્ટેટમેન્ટ એવા છે જે મેં તમને સમજાવ્યા. બાકી તો વિઘટન કરે, આપણને ધાધર ફૂગ કરતી, ધાધર છે એ કરતી ફૂગ પણ આમાં આવે છે, મૃતોપજીવી છે, વિઘટન કરે છે. તો એ બધી વસ્તુઓ યાદ રાખવાની છે. વારે વારે વાંચશું, વાંચતી વખતે એવું નહીં વિચારીએ કે મને યાદ આવશે કે નહીં, તો વધારે યાદ આવશે. વાંચતી વખતે એવું વિચારવાનું જ નહીં, બાકી બાયોલોજીમાં અટવાઈ જાવ. પ્લસ બાયોલોજી કેમ વાંચવાનું છે એ પણ આપણે ચર્ચા થઈ ગઈ છે કે કોઈ પણ ટોપિક છે એમાં જે મેઇન વસ્તુ જે છે એમાં માર્કિંગ આપણું અત્યારથી થયેલું જ હોવું જોઈએ, તો જ છેલ્લે આખું બાયોલોજી વાંચી શકાશે. એવું માર્કિંગ નહીં હોય તો તમને નહીં મને પણ કંટાળો આવે અને એક ફકરો વાંચીને ત્યાં આપણા વિચાર છે ને બીજે ચડી જાય. એટલે કયા ટોપિકમાંથી કેટલું વાંચવાનું છે ને શું કરવાનું છે એ આપણને પહેલેથી ખબર હોવી જોઈએ. જેટલી પણ સમજવાની વસ્તુ હોય, લાઈફ સાયકલ હોય, એ છેલ્લે વાંચવાની જરૂર રહેતી નથી. છેલ્લે યાદ રાખવાની વસ્તુઓ જે છે એ જોવાની હોય, અથવા લાઈફ સાયકલમાં ઉપરથી આમ નજર ફેરવવાની હોય. બીજું કાંઈ એમાં ગણતરી કરવાની ન હોય. એ આવડે છે તો આવડવાની જ છે. લાઈફ સાયકલ સમજેલા છો, આવડવાની છે ને એમાંથી ફેરવીને પ્રશ્ન પૂછે. હું તમને ફેરવીને પ્રશ્ન પૂછું આ બધું બંધ કરીને કે બેઝિડિયોમાઇસેટિસમાં જન્યુ છે એ સંભાજનથી ઉત્પન્ન થાય અડધી કણથી, તો કે સંભાજનથી. બીજાણુ કઈ રીતે ઉત્પન્ન થાય, તો કે અડધી કણથી. બીજાણુ ક્યાં ઉત્પન્ન થાય, તો કે ફળકાઈમાં. કયા કેસની અંદર ફળકાઈમાં બીજાણુ ઉત્પન્ન નથી થતા, તો જે આપણે ઝાયગોમાઇસેટિસ છે તો એમાં બીજાણુઓ ફળકાઈમાં નહોતા, કારણ કે એમાં ફળકાઈ જ નહોતું. તો સમજેલા છો તમે તો એમાંથી બીજી વખત એ જોવાની જરૂર નથી, એ આવડશે જ, એ ઓટોમેટિકલી બહાર નીકળશે જ. એવી જ વસ્તુઓ વાંચવાની થાય કે જે યાદ રાખવાની છે. એક ચેપ્ટર છેલ્લે, અત્યારની હજી વાત નથી, છેલ્લે એક ચેપ્ટર તમે 10 થી 15 મિનિટમાં પૂરું કરી શકો એવી રીતનું આયોજન હોવું જોઈએ. અને એવું શક્ય છે જ, અને એવી રીતે આવે જ છે. 1989-88 થી એક્ઝામ લેવાય છે, પહેલી વખત નથી લેવાતી નીટની કે પીએમટીની એક્ઝામ, અને ઘણા બધા લોકોએ આપેલી છે. એવું કોઈ કાંઈ જેને કહેવાય કે મોટું માથું નથી આ એક્ઝામ. પણ આવું આપણું આયોજન હોય ને તો આપણને સરળતાથી આવડે, અને એવું થાય જ છે. ખાલી વિશ્વાસ રાખવાનો છે તમારે તમારી જાત ઉપર જ.
તો નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાની આની માહિતી પ્લસ ચેપ્ટર પણ આપણે પૂરું કરશું, અને જે અકોષીય રચના છે, વાયરસ છે, વિરોઇડ્સ છે, પ્રિયોન્સ છે, તો એમાંથી શું તૈયાર કરવાનું છે એની પણ આપણે ચર્ચા કરશું. અને ત્યાં સુધી ફિગર આઉટ કરો કે શું કરવાનું છે. ચાર્ટ તમે પહેલી વખત જોવો છો, નથી ખ્યાલ, તો વ્યવસ્થિત લખીને સ્ટડી કરો, અભ્યાસ કરો. એક વખત સમય બગડશે, પણ કરી લીધા પછી વાંધો નહીં આવે, પછી કાંઈ જોવાનું રહેશે જ નહીં તો શું કરવાનું છે ને શું નથી કરવાનું. પછી ખાલી યાદ રાખવાની વસ્તુઓ જ આપણે જોવાની થશે, તો ફટાફટ ચેપ્ટર પતશે. તો આટલી વસ્તુ આપણે આવતા લેક્ચર છે એની અંદર જોશું, અને તમે પણ જોઈને રાખજો. બાય બાય.